રાજુલા શહેરમાં જન્માષ્ટમી પર્વને લઈને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। આ શોભાયાત્રા સ્વામિનારાયણ મંદિર ખાતેથી નીકળી હતી। શોભાયાત્રામાં બેન્ડવાજા, કથક નૃત્ય, ટ્રેક્ટર, ફ્લોટનું આકર્ષણ સહિત વિવિધ કૃતિ રજૂ કરવામાં આવી હતી। શોભાયાત્રા દરમિયાન મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો। આ શોભાયાત્રામાં ભક્તોએ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા હતા। શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, વેપારીઓ, આગેવાનો, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। રાજુલા શહેર નંદગેરાનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું। રાજુલામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી। આ શોભાયાત્રા રાજુલા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને હટીલા હનુમાન મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। સમગ્ર આયોજન જન્માષ્ટમી ઉત્સવ કમિટી દ્વારા કરાયું હતું। આ સાથે રાજુલા પોલીસ દ્વારા ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જન્માષ્ટમી કમિટી જે જયંતિ દાદા અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, તમામ રાજુલાની જનતાએ આજરોજ બહોળી સંખ્યામાં સતત બંધ રાખી અને ભાગ લીધો છે। તે બદલ રાજુલા જનતાનો બધાય ગ્રુપ, વિશ્વ હિન્દુ પરિષદ, જન્માષ્ટમી કમિટી, મારુતિ ગ્રુપ બધાય સર્વે સાથે મળી અને આજે એક ભગીરથ કાર્યની જે આઠમની ઉજવણી કરી તે બદલ સૌની શુભકામના। જય શ્રી રામ।